સ્વાધ્યાયનો દાખલા નંબર 1.11 પ્રશ્ન છે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પરથી 3 × 10⁻7 કુલમ ઋણ વિદ્યુતભાર છે એ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે એ પણ પૂછ્યું છે. બીજો પ્રશ્ન છે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થળાંતર થયેલ છે. તો જુઓ, સૌથી પહેલાં આપણને વિદ્યુતભારની કિંમત આપી દીધી છે, તો એના પરથી કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા હશે એ આપણે શોધી શકીએ. આપણી પાસે આવું સૂત્ર છે Q = NE. તો આના પરથી હું N શોધી શકું છું. હવે આપણે આ જાણીએ છીએ કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આપણી પાસે ઊન છે અને પોલિથીન છે. તો ઊન ઉપરથી ઇલેક્ટ્રોન જે હોય એ પોલિથીન ઉપર જશે. તો અહીંયા આગળ લખી શકાય Q = NE છે, માટે N = Q/E. Qની વેલ્યુ આપણને કીધી છે 3 × 10⁻7 અને Eની કિંમત આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19. બંને અહીંયા આગળ Qની કિંમત માઇનસ લખો તો E પણ માઇનસ લખવો. આપણે અહીંયા આગળ નંબર જ ગણીએ છીએ એટલે હું અહીંયા આગળ માત્ર મૂલ્યો લઈને ગણતરી કરું છું. તો આ કિંમત મને મળશે 1.875 × 10⁻12. એટલે એપ્રોક્સિમેટલી હું લખી શકું 2 × 10⁻12. તો અહીંયા આગળ કહી શકાય કે આટલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઊન ઉપરથી પોલિથીન પર જશે. હવે પ્રશ્ન બીની વાત કરું. પ્રશ્ન બીની અંદર આપણને એવું કીધું છે કે ઊન પરથી પોલિથીન તરફ દળનું સ્થળાંતર થશે. તો તમે એક વસ્તુ સમજો કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા આગળ ઊન ઉપરથી પોલિથીન પર જાય છે. તો ઊન ઉપર એટલા ઇલેક્ટ્રોન ઘટ્યા, મતલબ કે ઊનનું દળ ઘટશે. સામે પોલિથીન ઉપર જેટલા ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોન જવાને કારણે જે પોલિથીન છે એના દળમાં વધારો થાય. હવે કેટલો વધારો થાય એ પણ આપણે ગણી શકીએ. કઈ રીતે? તો જો એક ઇલેક્ટ્રોન જાય તો એક ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ ઇલેક્ટ્રોન ME જે આપણે જાણીએ છીએ 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો એક ઇલેક્ટ્રોન જાય તો ME જેટલું દળ જશે. તો આવા N ઇલેક્ટ્રોન જવાને કારણે ત્રિરાશિ મૂકો તો એમ કહી શકાય NME જેટલું દળમાં એના વધારો થશે. તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે હા, આનો જવાબ થશે હા, દળનું સ્થળાંતર થશે. તો આપણે લખશું હા, કારણ કે પોલિથીનના ટુકડા પર કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 2 × 10⁻12 ઇલેક્ટ્રોન આવતા હોવાથી તેનું દળ વધશે અને ઊનનું દળ ઘટશે. તો દળ કેટલું વધ્યું? તો લખી શકાય કે પોલિથીનના દળમાં થયેલો વધારો. એ વધારો જે છે એ દળને હું M થી દર્શાવું તો મેં તમને ત્રિરાશિ કીધું. એક ઇલેક્ટ્રોન જાય તો ME દળ, તો N ઇલેક્ટ્રોન જવાને કારણે N × ME. Nની વેલ્યુ છે 2 × 10⁻12 અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ. એટલે કે દળ જે છે એ આપણને એપ્રોક્સિમેટલી એની કિંમત મળશે 2 × 10⁻18 કિલોગ્રામ. એટલે એના દળમાં આટલો વધારો થશે એવું આપણે બોલી શકીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.12 પ્રશ્ન એ કોપરના અલગ કરેલા બે ગોળા છે A અને B. એમના કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે કે આપણને Rની કિંમત આપી છે 50 સેન્ટીમીટર. તો પહેલાં હું લખું કે R = 50 સેન્ટીમીટર છે. 50 સેન્ટીમીટર એટલે તમે એને 0.5 મીટર લખી શકો. જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻7 કુલમ હોય એટલે Q1 અને Q2 બંનેની જે કિંમત છે એ આપણને Q જેટલી આપી છે, જે આપી છે 6.5 × 10⁻7 કુલમ. તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યા અવગણી શકાય એટલી છે એવું લીધું છે. તો અહીંયા આગળ આપણે અપાકર્ષણ બળ ગણવું હોય તો આપણી પાસે કુલમનો નિયમ છે
એ પ્રમાણે હું ગણું તો અપાકર્ષણ બળ F બરાબર સૂત્ર છે કે Q1 Q2 અપોન R². તો Q1 અને Q2 એટલે બંને સરખા છે એટલે Q² લખશું અપોન R². કિંમતની ગણતરી કરું કે એટલે 9 × 10⁹ Qની વેલ્યુ આપી છે 6.5 × 10⁻⁷ એનો સ્ક્વેર થશે અપોન R આપ્યો છે 0.5 અને એનો સ્ક્વેર કરી દઉં. આપણે આની ગણતરી કરીએ તો આપણો જવાબ કંઈક આવે 15.21 × 10⁻³ એટલે હું એને એપ્રોક્સિમેટલી લખી શકું 1.52 × 10⁻² ન્યૂટન. તો એમની વચ્ચે આટલું અપાકર્ષી બળ લાગે છે એમ હું કહી શકીશ. હવે પ્રશ્ન બી જુઓ. હવે આની અંદર એમ કહે છે જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરી દેવામાં આવે એટલે વિદ્યુતભાર બમણો કરો છો એટલે જે નવો વીજભાર છે એ નવો વીજભાર એનું નામ હું જો Q' આપું તો એની કિંમત Q છે એની બદલે કેવી થઈ જશે બમણી એટલે 2Q લખી શકાય. એટલે આને 2થી ગુણો એટલી એની કિંમત થશે. અને એમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો એમની વચ્ચેનું નવું અંતર છે એને હું R' કહું તો એ કિંમત કેવી કરી દીધી છે પહેલાં કરતાં અડધી એટલે R/2 R 0.5 હતો તો હવે બાય 2 એટલો હવે એટલે કે 0.25 મીટર આટલું નવું અંતર કર્યું છે. તો એમની વચ્ચે કેટલું અપાકર્ષણ બળ લાગશે તો હવે લખી શકાય કે હવે અપાકર્ષણ બળ એને હું F' નામ આપું તો એનું નવું સૂત્ર શું થશે કે Q' અપોન R' લખી શકાય. તો અહીંયા આગળ Q'ની કિંમત આપણે 2Q મૂકીશું અને R' કિંમત મૂકીશું R/2. આનું તમે સાદું રૂપ આપો તો તમે જુઓ 2નો વર્ગ થશે 4 અને છેદમાં પણ અહીંયા જે 2નો વર્ગ 4 થાય અને એ છેદના છેદમાં છે એટલે ઉપર જશે એટલે આનો ગુણાકાર થઈ જશે 16 કે Q²/R². હવે આગળ આપણે કીધું કે Q²/R² એટલે F એટલે હું એની જગ્યાએ F લખી શકું એટલે કે 16K F લખી શકાય. એટલે કે અહીંયા આગળ નવું જે બળ છે એ જૂના કરતાં 16 ગણું થયું એટલે કે હું અહીંયા આગળ Fની આ કિંમત મૂકી દઉં 1.52 × 10⁻². તો મને નવું જે બળ છે એ કંઈક આવું મળશે 24.336 × 10⁻² ન્યૂટન. એટલે કે આને આપણે એપ્રોક્સિમેટલી 0.24 ન્યૂટન પણ લખી શકીએ. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે નવું જે બળ છે એ બળ જે જૂનું બળ હતું એના કરતાં 16 ગણું થશે. એટલે આપણે આની ગણતરી આ રીતે દર્શાવી શકીશું. તો માત્ર આપણે આટલું જ કર્યું કે વીજભાર નવો બમણો કર્યો અને અંતર છે એને અડધું કર્યું. તમે એવું કરો કે આ નવી કિંમતો અહીંયા આગળ આ જે કિંમત છે એને 2થી ગુણો અને અંતરને 2થી ભાગી દો અને પછી આમાં મૂકો. પણ એના કરતાં આ વધુ સરળ રસ્તો છે અને જ્યારે તમે MCQ ગણો છો ત્યારે આ રીતે ગણો તો બહુ ઇઝીલી જવાબ તમને મળી શકે છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.13 એમાં કીધું છે કે કોપરના અલગ કરેલા બે ગોળા A અને Bના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક ગોળા પરનો વીજભાર 6.5 × 10⁻⁷ કુલમ હોય. ધારો કે બંને ગોળા એક સમાન માપના છે. હવે ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા A સાથે સંપર્કમાં લાવી અને ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેથી દૂર કરવામાં આવે છે. તો હવે A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ કેટલું હશે? જુઓ આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે તમારી પાસે બે ગોળા હતા એમના પર વીજભાર એટલે પહેલા પર વીજભાર અને બીજા પર બંને પર જે છે એ વીજભારની તમને જે કિંમતો છે એ કિંમત આપી દીધી છે 6.5 × 10⁻⁷ કુલમ. હવે અને એમની વચ્ચે જે અંતર છે એ પણ આપી દીધું છે આપણને 50 સેન્ટીમીટર અથવા તો 0.5 મીટર. હવે આપણો પ્રશ્ન કંઈક આવો કે છે કે અહીંયા આગળ શું કરવાનું છે કે તમારી પાસે એક વિદ્યુતભાર રહિત ગોળો છે. ધારો કે હું એ ગોળાનું નામ C આપી દઉં તો પહેલાં ગોળા Cનો ગોળા A સાથે સંપર્ક કરાવવાનો છે. આપણે જાણીએ છીએ કે જ્યારે બંને ગોળાનો સંપર્ક કરાવીએ ત્યારે વિદ્યુતભાર હોય એ બંનેની વચ્ચે વહેંચાઈ જાય. તો ગોળા A પાસે વિદ્યુતભાર છે, ગોળા C પાસે કોઈ વિદ્યુતભાર નથી, એ વિદ્યુતભાર રહિત છે. એટલે કે એવું બોલીશું કે બંને પર નવો વીજભાર કેટલો થશે? તો આ જે વીજભાર હતો એ બંનેની વચ્ચે વહેંચાશે. તો અહીંયા આગળ હું લખીશ પહેલું તો કે
વિદ્યુત ભાર રહિત ગોળા સી ને ગોળા એ સાથે સંપર્કમાં લાવી અલગ કરતા બંને ગોળા પરનો નવો વીજભાર નામ આપું તો નવો વીજભાર એને ધારો કે હું Q1 થી દર્શાવું તો એ કેટલો થઈ જાય, તો એ ગોળા પર વીજભાર હતો, સી ગોળા પર વીજભાર હતો અને બાય 2. તો એ ગોળા પર વીજભાર હતો 6.5 × 10⁻⁷, સી ગોળા પર વીજભાર હતો 0 અને હું બાય 2 કરું એટલે બંને પરનો મને વીજભાર ગણતરી કરશો તો 3.25 × 10⁻⁷ કુલમ મળ્યો. હવે આગળ પણ આપણને એવી જ રીતે કીધું છે કે હવે એવું કરો કે પાછું તમે ગોળો જે સી છે એ ગોળા સીનો ગોળા બી સાથે સંપર્ક કરાવો. તો હવે આપણે જાણીએ છીએ એમ ગોળા સી પાસે હવે આટલો વીજભાર છે તો હવે એ બંનેનો આપણે સંપર્ક કરાવીએ છીએ. તો હવે Q1 વીજભારિત ગોળા સીનો ગોળા બી સાથે સંપર્ક કરાવી બંનેને અલગ કરતા દરેક ગોળા પરનો નવો વીજભાર, એ વીજભારને ધારો કે હું Q2 નામ આપું તો કેટલો થશે, તો સી ગોળા પર Q1 વીજભાર છે અને બી ગોળા પર QB વીજભાર છે, બાય 2 જેટલો થશે, બંનેની વચ્ચે વહેંચાશે એટલે. તો કિંમતો આપણે લખી દઈએ. Q1ની વેલ્યુ હતી 3.25 × 10⁻⁷, QBની વેલ્યુ હતી 6.5 × 10⁻⁷ અને ડિવાઇડેડ બાય 2. તો હવે અહીં આગળ ગણતરી કરો તો તમારો આન્સર મળશે 4.875 × 10⁻⁷ કુલમ. તો હવે ગોળા એ અને બી પરના નવા વીજભાર આપણને Q1 Q2 મળી ગયા છે, એમની વચ્ચેનું અંતર R ખબર છે તો એમની વચ્ચેનું અપાકર્ષણ બળ શોધી શકાય. તો ગોળા એ અને બી પરના નવા વીજભાર Q1 અને Q2 છે, તેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ, આની આપણે ગણતરી કરીએ તો બળ F બરાબર આપણું સૂત્ર છે કે Q1 Q2/R². કિંમતો લખું કે એટલે 9 × 10⁹, Q1 આપણે ગણ્યો છે 3.25 × 10⁻⁷, Q2 છે 4.875 × 10⁻⁷/, બંને વચ્ચેનું અંતર આપણને 0.5 કીધું હતું તો આપણે એ મૂકી દઈએ. તો આપણો જે જવાબ છે એ કંઈક આવો આવશે, એપ્રોક્સિમેટલી 5.7 × 10⁻³ ન્યૂટન. એટલે એમની વચ્ચે આટલું અપાકર્ષી બળ લાગશે એમ કહી શકાય. સ્વાધ્યાય દાખલા નંબર 1.14. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવ્યા છે. 3 વિદ્યુતભારોના ચિહ્ન તમારે શોધવા છે અને કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર એટલે કે E/m આ જે ગુણોત્તર છે એ મહત્તમ હશે એ તમને પૂછેલું છે. તો જુઓ, પહેલું તો આટલું વિચારો કે જ્યારે તમે ત્રણેય વીજભારને આ રીતે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરો છો ત્યારે હંમેશા જે ધન હોય એ ઋણ તરફ વળે આકર્ષાય, તો ઋણ હોય એ ધન તરફ આકર્ષાય. એટલે પહેલો જવાબ તો આપણને મળી શકે કે આ 1 અને 2 છે કણ એ પોતે ઋણ હશે, તો જે ઋણ પ્લેટ તરફ જાય છે એવો જે ત્રીજો જે કણ છે એનો વીજભાર ધન હશે. પહેલો જવાબ બહુ સરળતાથી આપણને મળી જશે. હવે બીજો પ્રશ્ન છે કે કોના માટે આ વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે. તો થોડુંક આ રીતે સમજો કે આપણને અહીંયા આગળ જે કીધું છે એ પ્રમાણે હું દર્શાવું તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. હવે હું એમ કહું કે મારી પાસે આ કોઈ કણ છે અને એ કણને મેં દાખલ કર્યો એટલે આમ ગતિ કરતો હતો અને પછી એ કણ જે છે એ કણ આમ સીધો જવાને બદલે એનું વિચલન થયું. ધારો કે આ બાજુ એ વિચલિત થયો એટલે એનું વિચલન આટલું થયું
એને હું વાયથી દર્શાવી શકું, એટલે વાય જેટલું એનું વિચલન થાય છે એમ આપણે કહી શકીએ. આપણે આવું જે ભણ્યા છીએ એ પ્રમાણે એનો જે પ્રવેગ હોય એ પ્રવેગ એ જેટલો હોય, એટલે જ્યારે સંતુલન આપણે સ્થિતિ કહીએ તો આપણે એવું કીધું હતું એફ બરાબર ક્યુઈ અને એફ બરાબર એમ એ, તો આના પરથી પ્રવેગ બરાબર ક્યુઈ બાય એમ લખીએ છીએ, એટલે એનો પ્રવેગ જે છે ક્યુઈ બાય એમ જેટલો હોય. હવે એનું જે વિચલન છે એ વાય જેટલું કહું તો વિચલન વાય બરાબર આપણે લખી શકીએ સૂત્ર 1/2 AT², જેમાં સમય ટી છે એ ધારો કે એણે એક્સ જેટલું અંતર કાપવા માટે જે છે વી વેગથી ગતિ કરતો હોય, એનો અહીંયા આગળ હું પ્રવેગ છે એ પ્રવેગ એથી દર્શાવું અને વેગ વીથી દર્શાવું, તો જે ટી છે સમય ટી બરાબર આપણે લખી શકીએ x/v. તો હું બંને કિંમત આની અંદર મૂકું તો 1/2 તમે જોઈ શકો છો પ્રવેગની કિંમત થશે ક્યુઈ બાય એમ અને જે ટીની કિંમત છે એ થશે x/v અને એનો સ્ક્વેર થશે. હવે અહીંયા આગળના હું દરેક 1, 2 અને 3 ત્રણેય કણની વાત કરું તો મને કીધું છે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન છે બંને માટે. આ દિશાનું સ્થાનાંતર x પણ સમાન છે, સમાન વેગથી દાખલ કર્યા હોય તો એનો અર્થ એમનું વિચલન છે એ q/m ગુણોત્તર એના પર આધાર રાખે. તો તમે જોઈ શકો છો કે 1, 2 અને 3માંથી કોનું વિચલન વધારે થયું છે, તો 3નું, એ વધારે આ તરફ વાંકો વળ્યો છે. એનો અર્થ એવો થયો કે આ જે ત્રીજો કણ છે એના માટે આ જે ગુણોત્તર છે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે. હું હજી એકવાર કહી દઉં આટલું કે મેં આવું દર્શાવ્યું કે અહીંયા આગળ આપણે જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું એ ધનથી ઋણ નીચે તરફ હતું. કણ આમ સીધો જતો હોય વી વેગથી, એની બદલે આમ વળી ગયો ધારો કે, એટલે એનું વાય જેટલું વિચલન થયું. એનો પ્રવેગ ધારો કે એ છે, તો આપણી પાસે બળના સૂત્રોની હું સરખામણી કરું એફ બરાબર એમ એ અને એફ બરાબર ક્યુઈ, તો એના પરથી મને એનો પ્રવેગ ક્યુઈ બાય એમ મળે. એ જ રીતે એણે એક્સ જેટલું અંતર કાપવા માટે વી વેગથી ગતિ કરતો હોય તો લાગતો સમય છે એ x/v જેટલો થાય. એટલે એનું જે વિચલન થયું છે એટલે વાય દિશાનું, તો એને હું વાયથી દર્શાવું તો એ 1/2 AT² મુજબ હું કિંમતો લખું તો અહીંયા આગળ ત્રણેય કણ માટે ક્યુ અને એમ સિવાય બધા પદ સમાન હોવાને કારણે કહી શકાય કે વિચલન છે એ q/m ગુણોત્તર પર આધાર રાખે છે. આ વસ્તુ જે છે અહીંયા આગળ આપણે લખી શકીએ કે પહેલું તો લખી શકાય કે ધન પ્લેટ તરફ વાંકા વળતા કણ 1 અને 2 છે એના પરનો વીજભાર ઋણ, અને જે ઋણ પ્લેટ છે તો ઋણ પ્લેટ તરફ વાંકા વળતા જે કણ છે 3 એના પરનો વીજભાર ધન હશે. ચલો બીજો જવાબ છે એના માટે શું લખી શકાય કે અહીં જે વિચલન છે, વિચલન અથવા તો સ્થાનાંતર વાય એ કયા ગુણોત્તર પર આધાર રાખે છે, E/m પર આધાર રાખે છે. અહીં કણ 3 માટે વાય વધુ છે તેથી તેનો E/m ગુણોત્તર મહત્તમ છે એમ કહેવાય. દાખલા નંબર 1.15. એક સમાન વિદ્યુત ક્ષેત્ર Eની કિંમત આપી છે 3 × 10⁻³ ન્યૂટન પર કુલમ. એનો વિચાર કરો. પહેલું કહે છે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે, ફ્લક્સ શોધવું છે. બીજું કહે છે જો વિદ્યુત ક્ષેત્ર જ ચોરસના સમતલને દોરેલ લંબ x સાથે 60નો કોણ બનાવે તો એમાંથી ફ્લક્સ કેટલું હશે. તો જુઓ પહેલી જે આપણને આકૃતિ કીધી છે એ મુજબ આ રીતે દોરી શકાય કે જે આ સમતલ છે, તો આ જે સમતલ છે એ YZ ને સમાંતર છે, એટલે YZ ને સમાંતર તમે આ રીતે એને ગોઠવેલું છે એવું કીધું છે. અને વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર તમને એની કિંમત પણ આપી દીધી છે. વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ આપણને x દિશામાં કીધેલું છે, તો અહીંયા કહું કે વિદ્યુત ક્ષેત્ર છે એ x દિશામાં છે. હવે તમે જે સમતલ દોર્યો છે
તો એનું ક્ષેત્રફળ સદિશ એને પૃષ્ઠને લંબ એટલે આ દિશામાં થાય. તો તમે જોઈ શકો છો E અને A બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો થીટા બરાબર 0 છે એમ કહી શકાય. તો હવે હું ગણતરી કરું તો લખી શકીશ કે અહીં વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે એટલે કે 3 ગુણ્યા 10⁻³ x દિશા એટલે I કેરેટ લખું ન્યૂટન પર કુલમ છે. અને ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ જે હોય એ 10 સેન્ટીમીટરની બાજુવાળું ચોરસ છે એટલે એનું ક્ષેત્રફળ હોય એ 10/10 થાય. એટલે કે અહીંયા આગળ આપણે લખીએ તો આવું લખી શકાય કે સેન્ટીમીટર છે તો એને મીટરમાં લખું તો 0.1 × 0.1 એટલે 0.1 સ્ક્વેર થશે. અને એની દિશા પણ x દિશામાં છે મીટર સ્ક્વેર લખશું. તો હવે ફ્લક્સ લખું તો ફ્લક્સ ફાઈ બરાબર E.A અથવા EA cos થીટા લખી શકાય. તો કિંમત મૂકીએ તો EA cos થીટા અને થીટા બરાબર 0 છે. Eની વેલ્યુ 3 ગુણ્યા 10⁻³ છે અને ક્ષેત્રફળ 0.1 સ્ક્વેર છે. તો અહીંયા આગળ જે છે આપણો જે જવાબ છે એ મળશે અને થીટા 0 પણ લખી દો cos 0. તો ફ્લક્સ જે છે આપણને મળશે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો પહેલી સ્થિતિમાં આપણને આ રીતે ફ્લક્સ મળી ગયું. હવે જોડે આપણને બીજો ક્વેશ્ચન પણ કીધો છે જેની અંદર આપણને એવું કીધું છે કે હવે આ જે સમતલ છે એ x અક્ષ સાથે 60નો ખૂણો બનાવે એવી રીતે ગોઠવવાનું છે. મતલબ કે તમે આને આમ ગોઠવ્યું હતું, હવે એને તમારે આમ ફેરવી અને 60નો ખૂણો બને એવી રીતે ગોઠવવું છે x અક્ષ સાથે. તો એનો અર્થ એવો થયો કે આ સમતલ કંઈક આવી રીતે ગોઠવાશે. એટલે જુઓ આ જે છે આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હતું અને એનો ક્ષેત્રફળનો સદિશ એને લંબ હોય એટલે એ જે સદિશ છે એ તમે જોઈ શકો છો કે x અક્ષ સાથે 60નો ખૂણો બનશે અહીંયા આગળ. એટલે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા બરાબર 60 થશે. તો અહીંયા આગળ લખી શકું કે આ સ્થિતિમાં થીટા બરાબર 60 છે. તો હવે ફ્લક્સ ગણીએ તો ફાઈ બરાબર EA cos થીટા. કિંમતો લખી દઈએ. E છે 3 ગુણ્યા 10⁻³ ક્ષેત્રફળ જે છે એ 0.1નો સ્ક્વેર છે અને થીટા છે 60. તો આપણે કિંમતો મૂકીએ. cos 60ની વેલ્યુ તમે જાણો છો 1/2 એટલે આટલાની ગણતરી 30 છે અને આની ગણતરી 1/2 એટલે આપણો જવાબ થશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એટલે અહીંયા આગળ માત્ર આટલું કર્યું કે આ જે સમતલ હતું એને કઈ રીતે ગોઠવ્યું છે કે x અક્ષ સાથે 60નો ખૂણો બને એ રીતે ગોઠવાયેલું છે. તો x અક્ષ સાથે 60નો ખૂણો બનાવશે એટલે એનો અર્થ એવો થયો કે એનો હું ક્ષેત્રફળનો સદિશ મૂકી તો એ વિદ્યુત ક્ષેત્ર સાથે 60ના ખૂણે ગોઠવાશે એવું આપણે કહી શકીએ. દાખલા નંબર 1.16. 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. એટલે આપણને ઉપરના દાખલાનો ઉપયોગ કરવાનો કીધો છે અને એ પ્રમાણે જે વિદ્યુત ક્ષેત્ર છે આપણને કીધેલું હતું કે x દિશામાં છે જેની કિંમત 3 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ છે એવું આપેલું હતું. આપણને અહીંયા આગળ જે આપ્યો છે ઘન એની બાજુઓ જે છે એ 20 સેન્ટીમીટર બાજુઓ છે. એટલે આપણે એનું જો કોઈ પણ એક બાજુનું ક્ષેત્રફળ શોધીએ તો એ ક્ષેત્રફળ જે છે સેન્ટીમીટરને મીટરમાં ફેરવું એટલે 0.2 મીટર થાય. એટલે કે ક્ષેત્રફળ 0.2 મીટર સ્ક્વેર થશે. એટલે અહીંયા આગળ Eની કિંમત આપણને આપી 3 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ અને બાજુનું જે ક્ષેત્રફળ છે એ થશે 0.2 સ્ક્વેર મીટર સ્ક્વેર. હવે અહીંયા આગળ તમે જુઓ આ જે ઘન છે એ કઈ રીતે ગોઠવેલો છે કે એની જે બાજુઓ છે એ યામ સમતલને સમાંતર હશે. તો તમે જુઓ દાખલા તરીકે હું આ બાજુની વાત કરું તો આ જે બાજુ છે એ YZ ને સમાંતર તમને દેખાય છે આ રીતે. આ બાજુ જે છે એ પણ એ જ રીતે ગોઠવેલી છે. આ ઉપરની બાજુ જુઓ તો એ XY સમતલને સમાંતર છે આમ. નીચેની બાજુ પણ એ રીતે. એટલે આ રીતે આપણે એને ગોઠવેલી છે. હવે તમે યાદ કરો જ્યારે આપણે ફ્લક્સ ભણ્યા હતા તો ફ્લક્સ ફાઈ બરાબર EDS cos થીટા. તો વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં કીધું છે. હું અહીંયા આગળ ગણતરી કરું ને તો માત્ર આ જે એક આ બાજુ અને એક આ બાજુ આ બંને સિવાયની જે ચારેય બાજુઓ છે ઉપર તરફ નીચે તરફ અને બંને આ બાજુ તો એ ચારેય બાજુઓ માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ પરસ્પર લંબ થશે. તમને યાદ હોય તો ઓલરેડી આપણે આવી વાત કરી ચૂક્યા છીએ. તો ત્યાં આગળ આપણને કોઈ ફ્લક્સ મળશે નહીં. એનો અર્થ એવો થયો કે માત્ર આ બંને બાજુ વડે જ આપણને ફ્લક્સ મળી શકે.
અને દરેક બાજુ માટે ગણતરી કરવાની કે આપણને તો ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ એ તમે ગુણાકાર કરી અને થીટા તો 0 થશે બંને માટે, કારણ કે આનો ક્ષેત્રફળનો સદિશ અને લંબ આ તરફ થાય, આના માટે આ તરફ થાય, તો એને કારણે કેટલું ફ્લક્સ છે એ તમે ગણી શકો છો. હવે આકૃતિની અંદર ધ્યાનથી જુઓ તો તમે કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો એવું બોલાય અહીંથી ફ્લક્સ જેટલું દાખલ થાય છે એટલું જ ફ્લક્સ અહીંથી બહાર આવે છે. એટલે કે જ્યારે હું કુલ ફ્લક્સ ફાઈ ગણું તો એવું કહી શકાય અંદર જતું ફ્લક્સ પ્લસ એટલું જ ફ્લક્સ બહાર આવે છે. તો આપણે જે રીતે લખીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર માટે જ્યારે ધન વીજભાર હોય તો ધનનું જે વિદ્યુત ક્ષેત્ર છે તો ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય, તો જે બહાર આવે છે એને હું ધન ગણું તો અંદર જાય છે એને હું ઋણ ગણું તો બંને સરખા જ મૂલ્ય છે, એટલે જેટલું અંદર જાય છે એટલું જ બહાર આવે છે, એટલે ટોટલ અહીંયા આગળ 0 થશે. એટલે હું કહી શકું કે આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે. કારણ લખવું હોય તો આટલું જ લખી શકાય કે જેટલું ફ્લક્સ અંદર જશે એટલું જ ફ્લક્સ બહાર આવે છે. અથવા બીજા શબ્દોમાં એવું પણ બોલાય કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ એમાંથી બહાર આવે છે, એટલે પરિણામી બળ રેખાઓ અહીંયા શૂન્ય છે એમ કહી શકાય.